ચરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો. હેલો મિત્રો, તો સ્ટુડિયો આવી ગયા છીએ જીમમાંથી. આજે જીમમાં ગયા હતા, પહેલો દિવસ હતો એટલે આમ જીમ કરેલું ભાઈએ, પણ હમણાં કંઈ જગાતું વગાતું નહોતું, તો હવે પાછું જીમ શરૂ કર્યું છે. જોઈએ કેટલાક દિવસ હાલે છે. આજના દિવસમાં તો કંઈ છે નહીં, એક બે એડિટ કરવાના છે ને સાંજે એક રીલ શૂટ કરવા જવાની છે બોર તળાવ, તો ન્યાય મળશું આપણે. વિચાર તો એવો છે કે આજે ઓલો આપણે જે બોર તળાવવાળી જે રીલ હતી ને એવો આજે આપણે બનાવીએ કદો વ્યવસ્થિત વોઇસ ઓવરવાળો. એમ વિચાર તો ઓલો હતો કે ફ્રૂટ માર્કેટ આપણે બજારમાં જ તે ને નકર પછી આપણે ગધેડિયાનું ઓલું જે છે કબૂતરવાળું ત્યાં, બાકી બહુ તળાવ કે આજે શૂટ કરવા રીલ શૂટ કરવા જવાનું છે તો કરીએ. હવે અત્યારે કામ કરીએ છીએ. તો હું કામ ફોન આવે છે, ફોન આવી ગયો. તો ભાઈ લોગ, જે લોકો મને ઇન્સ્ટામાં છેલ્લા વર્ષ દોઢ વર્ષથી હું કામ કરું છું, આમ કરું છું 2 વર્ષથી કહું તો પહેલાં હું શોખ માટે કરતો, પછી ધીમે ધીમે મેં પ્રોફેશન બનાવ્યું, પેશનને પ્રોફેશન બનાવ્યું ને પાર્ટ ટાઈમ કરું છું. બાકી એન્જિનિયરિંગ કરું છું હું 6th સેમેસ્ટરમાં, અને અત્યારે એક ડ્રીમ સર્કલ સ્ટુડિયો ભાવનગર, એમાં હોય છે આસિસ્ટન્ટ ઇન્ટર્ન છું, મીન્સ કે આસિસ્ટન્ટ જોબ કરું છું વિથ પાર્થ રાજ્યગુરુ. અને બાકી ધીમે ધીમે કરું છું બધું. અત્યારે તો એક્સપ્લોર કરું છું બધું વ્યવસ્થિત. એવું કાંઈ આપણે પ્રોપર નીચ કંઈ નથી કે શેમાં કરશું. વ્લોગ એમ જ શરૂ કર્યા છે કે જોઈએ કેમ થાય શું થાય. બાકી શૂટ વૂટ આપણે રોજ વ્લોગ કરવાના છે, રોજ શૂટ કેવું કંઈ વ્યવસ્થિત હશે. આ મારે કોલેજ હવે એન્ડ ઉપર છે, તો હવે વિચાર એવો છે કે 1 વર્ષ આખું પ્રોપર કન્ટેન્ટ ક્રિએશનમાં જઈએ. સિનેમેટિક મારું વ્યવસ્થિત હવે રોજ આખા રૂટીનમાં લાવીશું, અને સિનેમેટિકને કે સ્ટોરી ટેલિંગ મારો પોતાના વોઇસ ઉપર સ્ટોરી ટેલિંગ કરી શકું એવી રીતનો વિચાર છે. જોઈએ હવે. અને બાકી તો આજનો શૂટ છે, જોઈએ આજનું શૂટ કેવું થાય છે. તમને સ્ટુડિયોમાં હમણાં પાર્થભાઈ આવે, હિમાંશુભાઈ આવે, બધાને મળાવું, ઇન્ટ્રો આપો બધાનો. અને મારા ઇન્ટ્રોમાં તો જેમ જેમ તમે વ્લોગ જોવો એમ તમને ખબર પડતી જાય. આપણે એવું કાંઈ પહેલાં એક્સ્ટ્રોવર્ડ હતા ફૂલ, નહીં પહેલાં ઇન્ટ્રોવર્ડ હતા, સોરી, હા પહેલાં ભાઈ હતા ઇન્ટ્રોવર્ડ, અત્યારે ફૂલ એક્સ્ટ્રોવર્ડ. આપણને એવું કાંઈ સોશિયલ એક્ઝાઇટી કાંઈ થાય નહીં. આપણે ઇંગ્લિશ ઉપર કોઈ દે જાવ નહીં. ઇંગ્લિશમાં તો કેવું છે કે કોઈ દે આમ એક્સન્ટ નથી આવડી, આમ આવડે છે ઇંગ્લિશ પણ આમ એ ન આવે એક્સન્ટ, એમ ખબર નહીં કેમ એવું છે. બાકી આપણે મળીએ. બહુ લાંબા બ્લોગ આપણે કરવા નથી. પહેલાં રેકોર્ડિંગ શરૂ થઈ ગયું. બહુ મોટો ગેમ થઈ ગઈ છે અમારી યાર. ટીમ હું મુસાફિર. મિત્રનો કોન્ટેક્ટ ન કરવો. અરે કેવું થયું ભાઈ, છોડી દે છે. કેવું થયું બધું સેટઅપ લઈને આવ્યા અમે. જો અહીંયા આપણે સેટઅપ રિવ્યુ ખરાબ છે. ના હું દેખાડું ત્યાં નથી જોયા તમે યાર, આબરૂ ના કરી નાખશો. જો એટલો સેટઅપ લઈને આવ્યા હતા, એટલો બંકાવ પાસે કાર્ડ જ નથી. શેમાં શૂટ કરવાની હોય? આપણને 128 GB વિથ ફિલ્મ આયરો કાર્ડ ઈ નો જાય કાર્ડ. તમને એટલી ખબર નથી પડતી. તમે અહીંયા ઠેઠ લાવીને લાવ્યા, ગરમ કરીને ઠંડા મૂકી દો છો. કેવો વાતાવરણ. હાલો ઓટીપી
અંકિતભાઈ, આવો ને. 1970 હા આ ભાઈ અંકિતના ભાઈ બોર તળાવ દેવાનો ને હા એ દેવભાઈ બોર તળાવ દેવાનો નીકળે જો ભાઈ કદાચ નથી આવો ને અહીંયા સાંભળ હા એ ભાઈબંધ છે ને ઓકે. એ ભાઈબંધ છે ને ઓફિસની બહાર નીકળ્યા. હા, હા. પગ રિલીજન પગ વર્શિપ પગ કન્ટ્રી પગ બોર્ડર પગ એવરીથિંગ કાર્ડ મગાવ્યું રેપિડોમાં હવે જોઈએ હમણાં શૂટ શરૂ થાય એટલે પાછું ભેગા થાય યો યજુ યસ થોડુંક આગું શું બોલવાનું છે મારે તારે કાંઈ નથી બોલવાનું તો ટેસ્ટિંગ ચાલે છે ટેસ્ટિંગ તો નથી ચાલતું તો મિથ ફિલ્મ્સ વિશે તો મને બહુ આઈડિયા નથી પણ એની પાછળનો જે કલાકાર છે મિથ એની વિશે હું ઘણું જાણું છું બહુ સારો માણસ છે અને લોકોને બહુ સારી રીતે હે જો સામે બેઠી મને મળો મેડમ તમે તમારા ક્લબમાં મને સામેલ કરજો ખુશી આજનો બ્લોગ અપલોડ થશે સાલા તું મારી વગર સ્ટુડિયોમાં બધી રીલ્સ શૂટ કરે છે વિડીયો શૂટ કરે છે ના વિડિયો હતો કપડા બદલાઈ ગયા ના 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 મને ના તમારે થોડીક સરખી થઈ જાવ તો પછી યાર યુ નો આઈ શુડ લુક પ્રિટી રંભા માસીમાંથી ખુશી બની જવાની એ બધે યો બ્રો પીસ પીસ ઓર પીસ એ ગાઈસ આપણું શૂટ થઈ ગયું છે પૂરું બહુ મોટી બીટી કરી નાખી અમે બે કેમેરા લઈને આવ્યા આખું માઇક લઈને આવ્યા gimbal લઈને આવ્યા કાર્ડ ઓય સાંભળ્યું બધાય કે બે કાર્ડ ભૂલી ગયા હતા કાર્ડ મગાવ્યા માઇક આખું મગાવ્યું એવા માટે તો હું મુસાફિરમાં કો ફાઉન્ડર પણ મજદૂર જેવી જિંદગી છે આમાં મેંગેચિક બનાવું છું મારા કન્ટેન્ટ ખબર તમને જો આખું એમની આ બધાને દેખાડ જો કાંઈ છે કોઈને નહીં આવો ને कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना मीम याद આવી ગયો ઓય યો મિત્રો શૂટ બૂટ બધું પૂરું થઈ ગયું છે આપણો પહેલો બ્લોગ છે આજનો આમ જોઈએ તો બધું રેકોર્ડ નથી થયું પણ જેટલું રેકોર્ડ થયું છે એટલું તમને મસ્ત એડિટ કરીને આપણે બ્લોગ મૂકશું બાકી ભાવનગરમાં આપણે ટ્રાય કરીએ છીએ કે રોજ બ્લોગ મૂકીએ આ વર્ષથી મીન્સ કે હવેથી આપણે એવું વિચાર્યું છે કે પ્રોપર સેટઅપ કરીએ અને વ્યવસ્થિત આપણે ભાવનગરમાં અત્યાર સુધી જો હું કામ કરતો હતો એ કામ મારું આમ શોખ માટે હતું હવે પેશનને પ્રોફેશનમાં બદલશું બાકી ભાવનગરમાં વિચાર એવો છે કે જે લોકોએ જગ્યા નથી જોઈ એ જગ્યાને આપણે હાઇલાઇટ કરીએ બોર તળાવને એક અલગ જે જગ્યા ઓલરેડી પોપ્યુલર છે એને એક અલગ રીતે નરેટ કરીએ મારી જે લાસ્ટ રીલ છે એઆઈના વોઇસ ઓવરથી ટ્રાય કરી હતી કે બોર તળાવનો જે છેલ્લો ભાગ છે જ્યાં લોકો બેઠા હોય છે તો એ ભાગ બધાને વ્યવસ્થિત આપણે નરેટ કરીને ટ્રાય કરી હતી હેલ્પ એઆઈના વોઇસ ઓવર એઆઈ નહોતો પણ હવે ટ્રાય કરીશ કે મારા વોઇસ ઓવરમાં પોતે આખે બધું ટ્રાય કરીએ બાકી તો બ્લોગ આવતા રહેશે હવે બેઠા છીએ તો આજનો બ્લોગ ગાય અહીંયા પૂરો થાય છે રોજ આપણે મળશું હવે આવી જ રીતે એક્સાઇટિંગ શૂટ આરે કે ગમે રેન્ડમ બકચોદી આરે બરોબર વેલકમ ટુ મિડ ફિલ્મ્સ હેલો ગાઈઝ તો આપના બ્લોગિંગ સેટઅપ એક નંબર થઈ ગયું છે ભાઈનું હવે ભાઈ બ્લોગ કરશે હવે ભાઈ આજ